ક્યારેય વિચાર્યું છે કે આપણે એક ક્લિક કરીએ અને મેસેજ હજારો કિલોમીટર દૂર તરત જ કેવી રીતે પહોંચી જાય છે? વેલ, આ કોઈ જાદુ નથી. આની પાછળ એક ખૂબ જ સ્માર્ટ એન્જિનિયરિંગ બ્લુપ્રિન્ટ કામ કરે છે. આજે આપણે એ જ ફ્રેમવર્કને સમજવા જઈ રહ્યા છીએ, જે આપણા આખા ડિજિટલ સંચારનો પાયો છે. આ સવાલ દેખાવમાં ભલે સરળ હોય, પણ એનો જવાબ ટેકનોલોજીના એક અદ્ભુત માળખામાં છુપાયેલો છે. આટલી જટિલ પ્રોસેસ આટલી સરળતાથી કેવી રીતે કામ કરે છે? એને કયા નિયમો ચલાવે છે? આ બધા સવાલો આપણને એક જ જવાબ તરફ લઈ જાય છે: OSI મોડેલ. તો આ OSI મોડેલ છે શું? એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો એ એક સાર્વત્રિક નિયમ પુસ્તિકા છે. આ એવા નિયમોનો સેટ છે જે ખાતરી કરે છે કે કોઈપણ કંપનીનું કમ્પ્યુટર કોઈપણ કંપનીના બીજા ડિવાઇસ સાથે આસાનીથી વાત કરી શકે. સમજી લો કે આ ડિજિટલ દુનિયા માટે એક ગ્લોબલ ટ્રાન્સલેટર છે. આખી ગેમ આ 7 સ્તરોમાં વહેંચાયેલી છે અને દરેક સ્તરની પોતપોતાની એક ખાસ જવાબદારી છે. આપણે એક ડેટા પેકેટની આખી સફરને સમજીશું, એકદમ નીચેના ફિઝિકલ લેયરથી શરૂ કરીને છેક ઉપર એપ્લિકેશન લેયર સુધી. તો ચાલો આ પ્રવાસની શરૂઆત કરીએ. ચાલો શરૂઆત કરીએ એકદમ પાયાથી. લેયર 1 એટલે કે ફિઝિકલ લેયર. આ લેયર એટલે એ બધી જ ભૌતિક વસ્તુઓ જેને આપણે સ્પર્શી શકીએ છીએ, જેમ કે કેબલ્સ, કનેક્ટર્સ અને એ બધું જેમાંથી સિગ્નલ પસાર થાય છે. સાચું કહું તો આ ડિજિટલ ડેટા માટેનો અસલી હાઈવે છે. હવે આ લેયરનું કામ ખરેખર બહુ જ રસપ્રદ છે. એ કમ્પ્યુટરની દુનિયાના 1 અને 0ને વાસ્તવિક દુનિયાના ઇલેક્ટ્રિકલ કે ઓપ્ટિકલ સિગ્નલમાં ફેરવે છે. એટલું જ નહીં, ડેટા કેટલી સ્પીડથી જશે એ પણ એ જ નક્કી કરે છે. અને સૌથી અગત્યનું, એ મોકલનાર અને મેળવનાર વચ્ચે એક તાલમેલ, એક સિન્ક્રોનાઇઝેશન સેટ કરે છે. જો આ તાલમેલ ન હોય ને તો બધું ગડબડ થઈ જાય. ઓકે, તો ડેટા માટેનો હાઈવે તો તૈયાર છે, પણ ડેટાને એડ્રેસ કોણ બતાવશે? એને કેવી રીતે ખબર પડશે કે કયા રસ્તે જવાનું છે? વેલ, આ સવાલનો જવાબ આપણને મળે છે લેયર 2 અને લેયર 3માં. આ બંને લેયર્સ ડેટા માટે એક પોસ્ટલ સર્વિસ જેવું કામ કરે છે, એક સ્થાનિક લેવલ પર અને બીજું ગ્લોબલ લેવલ પર. હવે વાત કરીએ લેયર 2ની, એટલે કે ડેટા લિંક લેયર. આને એક લોકલ પોસ્ટ ઓફિસ સમજો. એ ઉપરથી આવેલા ડેટાને ફ્રેમ્સ નામના નાના પેકેજમાં ગોઠવે છે. પછી દરેક ફ્રેમ પર એક લોકલ એડ્રેસ લગાવે છે, જેને આપણે મેક એડ્રેસ કહીએ છીએ. આનાથી ડેટા નેટવર્કમાં પોતાના તરતના પાડોશી સુધી પહોંચી શકે છે. અને હા, એ ભૂલો પણ ચેક કરતું રહે છે. અને હવે આવે છે અસલી જાદુગર, લેયર 3 નેટવર્ક લેયર. આ આખી સિસ્ટમ માટે એક ગ્લોબલ જીપીએસ જેવું છે. જ્યાં લેયર 2 ફક્ત લોકલ ડિલિવરીની ચિંતા કરતું હતું, ત્યાં નેટવર્ક લેયર આખા ઇન્ટરનેટ પર પેકેટને એના ફાઇનલ ડેસ્ટિનેશન સુધી પહોંચાડવા માટે બેસ્ટ રસ્તો શોધે છે. અને આ માટે એ આઈપી એડ્રેસ જેવા લોજિકલ એડ્રેસનો ઉપયોગ કરે છે. તો ચાલો આને એકદમ સરળ રીતે સમજીએ. લેયર 2નું ફિઝિકલ એડ્રેસિંગ એટલે કે આપણી ગલીનો ઘર નંબર, જે ફક્ત બાજુવાળા સુધી સામાન પહોંચાડવા કામ લાગે. જ્યારે લેયર 3નું લોજિકલ એડ્રેસિંગ એટલે પિનકોડ સાથેનું આખું સરનામું, જે દુનિયાના કોઈ પણ ખૂણે તમારું પેકેટ પહોંચાડી શકે છે. બસ આ જ તફાવત નેટવર્કિંગનો પાયો છે. સરસ. તો હવે ડેટાને ખબર છે કે એને ક્યાં જવાનું છે, પણ શું ગેરંટી કે બધું બરાબર પહોંચશે? કે પછી સંદેશાના ટુકડા આડાઅવડા નહીં થઈ જાય? વેલ, આ વિશ્વસનીયતાની ખાતરી આપવાનું કામ કરે છે આપણા વાર્તાલાપના મેનેજર્સ, લેયર 4 અને 5. લેયર 4 એટલે કે ટ્રાન્સપોર્ટ લેયર આખી પ્રોસેસનો ક્વોલિટી કંટ્રોલ મેનેજર છે. એ ફક્ત એ જ નથી જોતું કે ડેટા સાચા કમ્પ્યુટર સુધી પહોંચે, પણ એ પણ ખાતરી કરે છે કે એ કમ્પ્યુટર પર ચાલતી સાચી એપ્લિકેશન, જેમ કે બ્રાઉઝર કે ઈમેલ, એના સુધી જ પહોંચે. એટલું જ નહીં, એ મોટા મેસેજને નાના ટુકડાઓમાં વહેંચે છે અને સામેની બાજુએ એ બધા ટુકડાઓ બરાબર ક્રમમાં જોડાય એ પણ સુનિશ્ચિત કરે છે. અને એની ઉપર છે લેયર 5, સેશન લેયર. આ એક વાર્તાલાપ નિયંત્રક છે. એ નક્કી કરે છે કે બે ડિવાઇસ વચ્ચે વાતચીત ક્યારે શરૂ કરવી, કેવી રીતે ચાલુ રાખવી અને ક્યારે પૂરી કરવી. અને એની સૌથી સારી વાત એ છે કે જો તમે કોઈ મોટી ફાઇલ ડાઉનલોડ કરતા હો અને કનેક્શન તૂટી જાય, તો એને શરૂઆતથી નહીં, પણ જ્યાંથી અટક્યું હતું ત્યાંથી જ ફરી શરૂ કરી શકાય છે. આ બધું એના સિન્ક્રોનાઇઝેશન પોઇન્ટ્સને કારણે શક્ય બને છે. સારું, તો અત્યાર સુધી આપણે પડદા પાછળની બધી વાત કરી. ડેટાનો પ્રવાસ સુરક્ષિત અને વ્યવસ્થિત રહ્યો. પણ આપણને શું દેખાય છે? આપણે જે વાપરીએ છીએ એ ક્યાં આવે છે? હવે આપણે એવા સ્તરો પર પહોંચ્યા છીએ જ્યાં આ બધો ડેટા એવા ફોર્મેટમાં ફેરવાય છે જે આપણે સમજી શકીએ. આ છે ટોચના 2 લેયર્સ. લેયર 6 પ્રેઝન્ટેશન લેયર ડેટાનો યુનિવર્સલ ટ્રાન્સલેટર છે.
એ ખાતરી કરે છે કે એક કમ્પ્યુટરે મોકલેલો ડેટા બીજા કમ્પ્યુટરને સમજાય એવા ફોર્મેટમાં હોય. આ ઉપરાંત એ આપણી પ્રાઇવસી માટે ડેટાને એન્ક્રિપ્ટ કરવાનું અને ટ્રાન્સમિશન ઝડપી બનાવવા માટે એને કમ્પ્રેસ કરવાનું આ બધા મહત્વના કામ પણ કરે છે. અને ફાઇનલી આપણે આવી ગયા છીએ ટોપ પર, લેયર 7 એપ્લિકેશન લેયર. આ આપણું લેયર છે. આ એ સ્તર છે જેની સાથે આપણે રોજ કામ કરીએ છીએ. આપણું વેબ બ્રાઉઝર, ઈમેલ, વોટ્સએપ, કોઈપણ ઓનલાઈન એપ્લિકેશન એ બધું અહીં જ કામ કરે છે. આ લેયર આપણને નેટવર્કની જટિલ દુનિયા સાથે જોડાવા માટે એક સરળ અને સુંદર ઇન્ટરફેસ પૂરું પાડે છે. તો આપણે સાતેય લેયર્સની અલગ અલગ ભૂમિકા જોઈ લીધી, પણ રિયલ લાઈફમાં આ બધું એકસાથે કેવી રીતે કામ કરે છે? ચાલો હવે આખી પઝલના ટુકડા જોડીએ અને એક મેસેજના સંપૂર્ણ પ્રવાસ પર નજર કરીએ, મોકલનારથી લઈને મેળવનાર સુધી. જ્યારે આપણે કોઈ મેસેજ મોકલીએ છીએ ત્યારે એક પ્રોસેસ થાય છે જેનું નામ છે એન્કેપ્સ્યુલેશન. આમાં શું થાય છે? ડેટા સૌથી ઉપરના એપ્લિકેશન લેયરથી નીચે ઉતરવાનું શરૂ કરે છે અને દરેક લેયર પર એ ડેટા પર પોતાની માહિતીનું એક કવર એટલે કે હેડર ચડાવે છે. આ બરાબર એવું છે કે જાણે એક પત્રને એક પરબીડિયામાં, પછી એને બીજા મોટા પરબીડિયામાં એમ પેક કરવામાં આવે. અને હવે સામેની બાજુ શું થાય છે? બિલકુલ ઊંધી પ્રક્રિયા. જ્યારે મેસેજ પહોંચે છે ત્યારે ડેટા નીચે ફિઝિકલ લેયરથી ઉપર ચડવાનું શરૂ કરે છે. દરેક લેયર પોતાનું પરબીડિયું ખોલીને એડ્રેસ વાંચે છે અને એને દૂર કરે છે. અને અંતે છેક ઉપર એપ્લિકેશન લેયર સુધી મૂળ સંદેશો પહોંચે છે. આ પ્રોસેસને કહેવાય છે ડીકેપ્સ્યુલેશન. તો અંતે એ સમજવું બહુ જ જરૂરી છે કે OSI મોડેલ ખાલી એક થિયરી નથી. આ એ પાયાનો સિદ્ધાંત છે જેના કારણે આજે અલગ અલગ કંપનીઓના અબજો ડિવાઇસ એકબીજા સાથે વાત કરી શકે છે. આ જે ઇન્ટરઓપરેબિલિટી છે એ જ આપણા આધુનિક કનેક્ટેડ વિશ્વની અસલી શક્તિ છે. OSI મોડેલનો આ પ્રવાસ આપણને એ વિચારવા મજબૂર કરે છે કે આપણી આ ડિજિટલ દુનિયા પાછળ આવી કેટલી અદ્ભુત અને જટિલ સિસ્ટમ્સ છુપાયેલી છે જે આપણને દેખાતી નથી પણ આપણા માટે બધું જ શક્ય બનાવે છે. એ બીજું શું છે જે પડદા પાછળ રહીને આપણી ટેકનોલોજીને ચલાવે છે? આ જિજ્ઞાસા સાથે આપણે ફરી મળીશું.